સ્વાગત છે તમારું અમારી ચેનલ કૃષ્ણા વાસ્તુમાં મિત્રો। જો તમે મિથુન રાશિના છો તો 2026 તમારા જીવનમાં માત્ર બદલાવ નહીં પરંતુ ગ્રહોની એક કઠોર પરીક્ષા લઈને આવ્યું છે। 2025માં બુધની ચંચળતાએ તમને ઝડપી વિચારશક્તિ આપી, પરંતુ તે જ ઝડપમાં ઘણા નિર્ણયો અધૂરા રહી ગયા। તમે જલ્દી ભરોસો કર્યો, જલ્દી બોલ્યા અને ઘણી વાર પૂરું જોયા વિના દિશા બદલી નાખી। પરંતુ હવે 2026માં શનિ તમારી એ જ પ્રવૃત્તિને પરખવા આવી રહ્યા છે। આ વર્ષ સ્પષ્ટ સંકેત આપી રહ્યું છે કે મિથુન રાશિ માટે હવે વિચારતા રહેવું નહીં પરંતુ સમજી વિચારીને ટકી રહેવું જરૂરી છે। રાહુ તમને નવા રસ્તાઓની લાલચ બતાવશે પરંતુ ગુરુ ચેતવણી આપશે કે દરેક ચમકતો વિકલ્પ તક નથી હોતો। આ વિડિયોમાં આપણે મિથુન રાશિની 2026ની તે સાવધાનીઓ પર વિસ્તારથી વાત કરીશું જેને નજરઅંદાજ કરવાથી એ જ પરિસ્થિતિઓ ફરી પાછી આવી શકે છે જેનાથી તમે 2025માં નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા। પરંતુ જો તમે સમય રહેતા ગ્રહોના સંકેત સમજી લીધા તો 2026 એ જ વર્ષ બની શકે છે જ્યાં તમારી બુદ્ધિ તમને ગૂંચવણમાં નહીં પણ ઊંચાઈ સુધી લઈ જશે। તેથી આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે અહીં કહેલી દરેક ચેતવણી તમારા આખા વર્ષની દિશા બદલી શકે છે। પરંતુ તે પહેલા મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બનેલા રહે તો આ વિડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો। નંબર 1, ઉતાવળમાં લીધેલો નિર્ણય 2026માં ભારે પડશે। મિત્રો, જો તમે 2025ને ઈમાનદારીથી યાદ કરો તો જોશો કે તમે ઘણા નિર્ણયો ખૂબ ઝડપમાં લીધા। કોઈ વાત પૂરી સાંભળ્યા વિના હા કહી દીધી, કોઈ તકને પરખ્યા વિના છોડી દીધી અથવા એક રસ્તા પર ચાલતા ચાલતા અચાનક બીજો રસ્તો પસંદ કરી લીધો। આ જ મિથુન રાશિની સૌથી મોટી તાકાત પણ છે અને સૌથી મોટી નબળાઈ પણ, એટલે કે તમારું તેજ દિમાગ। 2025માં બુધની ચંચળ ઉર્જાએ તમને તરત પ્રતિક્રિયા કરવાની ટેવ પાડી દીધી, પરંતુ ઘણીવાર તે જ ઝડપ પાછળથી પસ્તાવામાં બદલાઈ। હવે 2026માં શનિ અને ગુરુ બંને મળીને એ સંકેત આપી રહ્યા છે કે આ વર્ષ તમને રોકાવું શીખવવા આવ્યું છે। આ વર્ષે જો તમે ફરીથી પૂરું વિચાર્યા વિના નોકરી બદલી, સંબંધોમાં ઉતાવળો નિર્ણય લીધો કે પૈસા સાથે જોડાયેલું કોઈ જોખમ ઉઠાવ્યું તો તેની અસર લાંબા સમય સુધી અનુભવાશે। નંબર 2, 2026માં મિથુન રાશિવાળાઓ માટે સૌથી જરૂરી નિયમ એ જ હશે: નિર્ણય લેતા પહેલા રોકાવું। દરેક વાત પર તરત પ્રતિક્રિયા આપવી એ તમારી બુદ્ધિ નહીં, તમારી બેચેની બતાવશે। આ વર્ષ તમને કહી રહ્યું છે કે વિકલ્પો ઘણા હશે પરંતુ સાચો એ જ હશે જે સમયની કસોટી પર ખરો ઉતરે। 2025 એ તમને એ શીખવ્યું કે ઉતાવળથી શરૂઆત તો થાય છે પણ સ્થિરતા નથી મળતી। હવે 2026 તમને તક આપી રહ્યું છે તમારી એ જ તેજ વિચારસરણીને સમજદારીમાં બદલવાની। જો તમે આ શીખ અપનાવી લીધી તો આ જ વર્ષ તમારી સૌથી મોટી પ્રગતિનું કારણ બનશે। પરંતુ જો નહીં, તો એ જ ભૂલ ફરી થશે જેનો બોજ તમે પહેલા જ ઉઠાવી ચૂક્યા છો। નંબર 3, દરેક વાત મજાકમાં લેવી સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે। બુધ પ્રધાન રાશિનો બેવડો સ્વભાવ। મિથુન રાશિવાળાઓ માટે 2026ની આ ચેતવણી ખૂબ સૂક્ષ્મ પણ સંબંધો માટે ખતરનાક છે અને દરેક વાત મજાકમાં લેવી સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે। જો તમે 2025ને પાછળ વળીને જુઓ તો કદાચ તમને યાદ આવે કે ઘણીવાર તમે વાતને હળવી કરવાના ઈરાદાથી મજાક કરી, હસીમાં કંઈક કહી દીધું અથવા માહોલને સહજ બનાવવા માટે શબ્દોને ફેરવી દીધા। પરંતુ સામેવાળી વ્યક્તિ એ સમજી જ ન શકી જે તમે કહેવા માંગતા હતા। બુધ પ્રધાન રાશિ હોવાને કારણે મિથુન જાતકો શબ્દોના જાદુગર હોય છે, પરંતુ આ જ બેવડાપણું ક્યારેક ભ્રમ પણ પેદા કરે છે। નંબર 4, મિથુન રાશિના પ્રેમ,
પરિવાર અને કાર્યક્ષેત્ર ત્રણેય જગ્યાએ એવી પળો આવશે જ્યારે હળવી વાત પણ ઊંડો ઘા આપી શકે છે. હવે 2026માં શનિ એ સંકેત આપી રહ્યા છે કે શબ્દોનું વજન સમજવું શીખવું પડશે. આ વર્ષ હાસ્યમજાકને ખોટું નથી કહી રહ્યું, પણ એ ચેતવણી આપી રહ્યું છે કે દરેક પરિસ્થિતિ રમત નથી હોતી. જો તમે ફરીથી 2025ની જેમ દરેક વાતને ટાળવા કે છુપાવવા માટે મજાકનો સહારો લીધો તો સંબંધોમાં અંતર વધી શકે છે. 2026માં મિથુન રાશિવાળાઓએ એ શીખવું પડશે કે ક્યારે હસવું છે અને ક્યારે ગંભીર રહેવું છે. સાચો સંબંધ એ જ છે જ્યાં શબ્દોની સ્પષ્ટતા હોય, ન કે બેવડા અર્થ. યાદ રાખો, તમારી વાતોમાં તાકાત છે. તેને હળવી બનાવો પણ સંબંધોને નહીં. નંબર 5. બે રસ્તાઓમાં ફસાઈને કોઈ પણ રસ્તો પસંદ ન કરી શકવાની ભૂલ ન કરો. મિથુન રાશિવાળાઓ માટે 2026ની આ ચેતવણી સીધી તમારી સૌથી જૂની ગૂંચવણ પર પ્રહાર કરે છે કે બે રસ્તાઓમાં ફસાઈને કોઈ પણ રસ્તો પસંદ ન કરી શકવાની ભૂલ ન કરો. જો તમે 2025ને ઈમાનદારીથી યાદ કરો તો જોશો કે ઘણીવાર તમારી સામે બે વિકલ્પો આવ્યા અને તમે કોઈ એકને પસંદ કરવાને બદલે સમયને જ જવા દીધો. ક્યારેક વિચાર્યું થોડું વધુ જોઈ લઈએ. ક્યારેક મન કહેતું અહીં ચાલો તો દિમાગ ત્યાં ખેંચવા લાગતું. આ જ મિથુન રાશિનો બેવડો સ્વભાવ છે. વિચાર તેજ પણ નિર્ણય અધૂરો. 2025માં બુધની ચંચળતાએ તમને વિકલ્પોનો ભ્રમ આપ્યો અને એ જ ભ્રમમાં ઘણી સારી તકો લીધા વગર જ હાથમાંથી સરી ગઈ. હવે 2026માં શનિ અને ગુરુ એ સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે આ વર્ષ નિર્ણય ટાળનારાઓને નહીં પણ દિશા પસંદ કરનારાઓને આગળ વધારશે. આ વર્ષે કરિયર, સંબંધો અને પૈસા સાથે જોડાયેલી એવી તકો આવશે જ્યાં વચ્ચે લટકી રહેવું સૌથી મોટું નુકસાન બની શકે છે. 2026માં મિથુન રાશિવાળાઓએ સમજવું પડશે કે ખોટો રસ્તો પસંદ કરવો પણ ક્યારેક પસંદ ન કરવા કરતાં બહેતર હોય છે કારણ કે તેનાથી શીખ મળે છે. નંબર 6. દરેકને ખુશ કરવાનો પ્રયાસ તમને થકવી દેશે. મિથુન રાશિવાળાઓ, જો તમે 2025ને ધ્યાનથી યાદ કરો તો એ સ્પષ્ટ દેખાશે કે તમે ઘણીવાર પોતાની ઈચ્છા, પોતાની જરૂરિયાત અને પોતાના મનની વાતને પાછળ રાખીને બીજાને પ્રાથમિકતા આપી. ક્યારેક મિત્રોને નારાજ ન કરવા માટે, ક્યારેક પરિવારની અપેક્ષાઓમાં, તો ક્યારેક કાર્યક્ષેત્રમાં બધું બરાબર રહે એ વિચારમાં તમે દરેકના મુજબ ઢળતા ગયા. બુધ પ્રધાન મિથુન રાશિનો સ્વભાવ જ એવો હોય છે કારણ કે તમે સંજોગો મુજબ પોતાને બદલી લો છો. વાતચીતથી માહોલ સંભાળી લો છો. પરંતુ આ જ ટેવમાં તમે એ ભૂલી જાઓ છો કે તમારી પણ એક સીમા છે. 2025માં આ જ થયું. તમે બધાને સંભાળતા રહ્યા અને અંતે પોતે જ માનસિક રીતે થાકી ગયા. હવે 2026માં શનિ એ સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે આ વર્ષ તમને તમારી ઊર્જાની કિંમત સમજાવવા આવ્યું છે. દરેકને ખુશ કરવાના તો શક્ય છે અને ના તો જરૂરી. આ વર્ષે જો તમે ફરીથી ના કહેવાથી બચવાની ભૂલ કરી તો ધીરે ધીરે ચીડિયાપણું, થાક અને અસંતોષ વધશે. જ્યારે તમે પોતાની સાથે ઈમાનદાર હશો ત્યારે જ તમારી ઊર્જા સાચી દિશામાં વહેશે. નંબર 7. ગુપ્ત વાતો ખોટા વ્યક્તિ સુધી પહોંચી શકે છે. મિથુન રાશિની વાતોડિયણ પ્રવૃત્તિ. મિથુન રાશિવાળાઓ માટે 2026ની આ ચેતવણી ખૂબ સૂક્ષ્મ પણ નિર્ણાયક છે. ગુપ્ત વાતો ખોટા વ્યક્તિ સુધી પહોંચી શકે છે. જો તમે 2025ને પાછળ વળીને જુઓ તો શક્ય છે કે તમને યાદ આવે કે તમે ઘણીવાર વાતોમાં એવી જાણકારી શેર કરી દીધી જે તમે પછીથી પોતે પણ પાછી લેવા ઈચ્છતા હતા. મિથુન રાશિની વાતોડિયણ પ્રવૃત્તિ અને સહજ સંવાદ કૌશલ્ય લોકોને જલ્દી પોતાના બનાવી લે છે. પરંતુ આ જ સહજતા ઘણીવાર સીમાઓને ધૂંધળી કરી દે છે. 2025માં તમે કદાચ એ વિચારીને દિલ ખોલીને વાતો કરી દીધી કે સામેવાળી વ્યક્તિ સમજદાર છે, પોતાની છે અથવા વાત અહીં જ રહી જશે.
પરંતુ બુધ પ્રધાન રાશિના જાતકો માટે શબ્દ સૌથી મોટું હથિયાર પણ છે અને સૌથી મોટું જોખમ પણ. હવે 2026માં રાહુ અને શનિ એ સંકેત આપી રહ્યા છે કે કહેલી વાતોનો પડઘો દૂર સુધી જઈ શકે છે. આ વર્ષે કાર્યક્ષેત્ર, સંબંધો અને પૈસા સાથે જોડાયેલી કોઈ પણ અંગત જાણકારી ખોટા હાથોમાં પહોંચીને તમારા માટે ગૂંચવણ ઊભી કરી શકે છે. વાત કરતા પહેલા રોકાવું, વિચારીને બોલવું અને અમુક વાતોને પોતાની અંદર જ રાખવી તમારી સૌથી મોટી સુરક્ષા બનશે. યાદ રાખો, તમારી બુદ્ધિ તમારી ઓળખ છે. પરંતુ તેને શબ્દોની અધિકતામાં કમજોર ન પડવા દો. નંબર 8. પ્રેમમાં વિકલ્પો ખુલ્લા રાખવા ભારે પડી શકે છે. મિથુન રાશિનો સ્વભાવ જિજ્ઞાસુ હોય છે. તમને નવા અનુભવ, નવા લોકો અને નવી ભાવનાઓ આકર્ષિત કરે છે. પરંતુ પ્રેમની બાબતમાં આ જ જિજ્ઞાસા અસ્થિરતા બની જાય છે. 2025માં ઘણા સંબંધો આ જ કારણે અધૂરા રહ્યા, ના તૂટ્યા ના ટક્યા. હવે 2026માં શુક્ર, રાહુ અને શનિનો પ્રભાવ એ સંકેત આપી રહ્યો છે કે આ વર્ષ અડધા મનથી નિભાવેલા સંબંધોને સ્વીકારશે નહીં. જો તમે ફરીથી કોઈ એકની સાથે રહેતા બીજા વિકલ્પો ખુલ્લા રાખ્યા તો ના પહેલો સંબંધ બચશે અને ના બીજો સ્થિર થશે. 2026માં મિથુન રાશિવાળાઓએ એ સમજવું પડશે કે પ્રેમ વિકલ્પોની યાદી નથી પણ પ્રતિબદ્ધતાની પરીક્ષા છે. આ વર્ષ તમને કહી રહ્યું છે કે કાં તો પૂરી ઈમાનદારીથી જોડાવો અથવા સ્પષ્ટ અંતર બનાવી લો. 2025 એ તમને એ શીખવ્યું કે અધૂરી ભાવનાઓ સૌથી વધુ થકવે છે. હવે 2026 તમને તક આપી રહ્યું છે સાચા અને સ્થિર પ્રેમની. પરંતુ માત્ર ત્યારે જ્યારે તમે વિકલ્પ નહીં વિશ્વાસ પસંદ કરશો. નંબર 9. પૈસામાં પ્રયોગ કરવાની ટેવ નુકસાન આપી શકે છે. મિથુન રાશિવાળાઓ, જો તમે 2025ને ઈમાનદારીથી જુઓ તો જોશો કે તમે ઘણી વાર પૈસાની બાબતમાં પ્રયોગો કર્યા. ક્યારેક પૂરી જાણકારી વિના રોકાણ કરી દીધું. ક્યારેક કોઈની વાતોમાં આવીને નવી સ્કીમ અજમાવી લીધી તો ક્યારેક એ વિચારીને ખર્ચ કરી દીધો કે જોયું જશે. મિથુન રાશિનું દિમાગ તેજ હોય છે અને નવા વિચારો તમને જલ્દી આકર્ષિત કરે છે. પરંતુ આ જ પ્રવૃત્તિ પૈસાની બાબતમાં જોખમ બની જાય છે. 2025માં અમુક નિર્ણયો એવા રહ્યા હશે જેનાથી લાભ ઓછો અને ચિંતા વધુ મળી. હવે 2026માં શનિ અને ગુરુ સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે આ વર્ષ આર્થિક પ્રયોગો માટે નથી પણ સ્થિરતા બનાવવા માટે છે. જો તમે ફરીથી યોજના વિના, સલાહ વિના અને ધીરજ વિના પૈસા આમતેમ રોક્યા તો એ જ ભૂલ ફરી થશે જે ગયા વર્ષે તમને માનસિક દબાણ આપી ચૂકી છે. 2026માં મિથુન રાશિવાળાઓએ એ સમજવું પડશે કે દરેક નવી તક લાભ નથી હોતી અને દરેક તેજ નિર્ણય સમજદારી નથી કહેવાતો. આ વર્ષે તમારે બજેટ, બચત અને દીર્ઘકાલીન વિચારસરણીને પ્રાથમિકતા આપવી પડશે. યાદ રાખો, 2025 એ તમને શીખવ્યું કે પૈસાનું નુકસાન માત્ર ખિસ્સા નહીં આત્મવિશ્વાસ પણ ઓછો કરે છે. નંબર 10. સ્વાસ્થ્યમાં નાની બેદરકારી મોટો સંકેત હોઈ શકે છે. જેમ કે નર્વસ સિસ્ટમ, ઊંઘ, માનસિક થાક. જો તમે 2025ને ધ્યાનથી યાદ કરો તો જોશો કે તમે ઘણીવાર થાક, બેચેની, ઊંઘની કમી કે અચાનક ચીડિયાપણું નજરઅંદાજ કર્યું. કામ, વાતચીત અને વિચાર ત્રણેયમાં સતત સક્રિય રહેવાની ટેવે તમારી નર્વસ સિસ્ટમ પર દબાણ નાખ્યું. પરંતુ તમે તેને સામાન્ય માની લીધું. બુધ પ્રધાન મિથુન રાશિનું દિમાગ ક્યારે અટકતું નથી. અને એ જ કારણ છે કે 2025માં માનસિક થાક ધીરે ધીરે શરીરમાં ઉતરતો ગયો. હવે 2026માં શનિનો પ્રભાવ એ સ્પષ્ટ સંકેત આપી રહ્યો છે કે શરીર હવે અવગણના સહન નહીં કરે. આ વર્ષે ઊંઘ બગડવી, ધ્યાન ભટકવું, માથું ભારે રહેવું કે હાથપગમાં અજીબ થાક કોઈ મોટી સમસ્યાનો શરૂઆતી સંકેત હોઈ શકે છે.
જો તમે ફરીથી 2025ની જેમ એ વિચારીને ટાળી દીધું કે અત્યારે સમય નથી તો આ બેદરકારી આગળ જતા તમારી કાર્યક્ષમતા અને સંબંધો બંનેને પ્રભાવિત કરી શકે છે. 2026માં મિથુન રાશિવાળાઓએ એ સમજવું પડશે કે આરામ કરવો એ આળસ નથી પણ જરૂરિયાત છે. નંબર 11. દરેક નવી યોજના બધાને કહેવાનું બંધ કરો. મિથુન રાશિવાળાઓ, તમે 2025ને ઈમાનદારીથી યાદ કરો તો જોશો કે તમે ઘણી વાર કોઈ વિચાર આવતા જ તેને મિત્રો, સહકર્મીઓ કે પરિવારના દરેક સભ્ય સાથે શેર કરી દીધો. વાતોમાં તમે તમારી આગામી ચાલ, તમારા લક્ષ્ય અને તમારી અપેક્ષાઓ ખોલી દીધી, પરંતુ પરિણામ એવું ન આવ્યું જેવું તમે વિચાર્યું હતું. બુધ પ્રધાન મિથુન રાશિની આ જ ટેવ છે. વિચાર આવતા જ શબ્દ બની જાય છે. 2025માં આ જ ટેવ ઘણી યોજનાઓને શરૂ થતા પહેલા જ કમજોર કરી ગઈ. હવે 2026માં શનિ અને રાહુ બંને એ સંકેત આપી રહ્યા છે કે બોલતા પહેલા વિચારવાનો સમય આવી ગયો છે. આ વર્ષે તમારી યોજનાઓને સૌથી વધુ નુકસાન ખુલ્લાપણુંથી નહીં પણ સમય પહેલા જાહેર થવાથી થશે. કેટલાક લોકો તમારી ઊર્જા ઓછી કરશે. કેટલાક તમને ભ્રમિત કરશે અને કેટલાક તમારી વાતોને પોતાના ફાયદા માટે ઉપયોગ કરી શકે છે. જો તમે ફરીથી 2025ની જેમ દરેક આઈડિયા બધાની સામે મૂકી દીધો તો એ જ ભૂલ ફરી થશે. નંબર 12. જૂના અધૂરા કામ 2026માં પાછા ફરીને પરેશાન કરી શકે છે. મિથુન રાશિવાળાઓ માટે 2026ની આ ચેતવણી ખૂબ સ્પષ્ટ અને અસરકારક છે. તમારા જૂના અધૂરા કામ આ વર્ષે પાછા ફરીને પરેશાન કરી શકે છે. 2026માં શનિનો પ્રભાવ સ્પષ્ટ સંકેત આપી રહ્યો છે કે જે અધૂરું છે તે પૂરું થવાની માંગ કરશે. આ વર્ષે જૂના ઈમેલ, દસ્તાવેજ, કાનૂની મામલા, અધૂરા પ્રોજેક્ટ કે તૂટેલા સંબંધો ફરી સામે આવી શકે છે. અને જો તમે સમય રહેતા ધ્યાન ન આપ્યું તો એ જ વસ્તુઓ માનસિક બોજ બની જશે. 2026માં મિથુન રાશિવાળાઓએ એ સમજવું પડશે કે અધૂરાપણું સૌથી મોટું તણાવ છે. નવા કામ શરૂ કરતા પહેલા જૂનાને સમેટી લેવું જરૂરી હશે. યાદ રાખો, 2025 એ તમને એ શીખવ્યું કે ભાગવાથી કામ પૂરા નથી થતા. પરંતુ હવે 2026 તમને તક આપી રહ્યું છે તેમને પૂરા કરવાની જેથી મન હળવું થાય અને રસ્તો સાફ. જો તમે આ ચેતવણીને ગંભીરતાથી લીધી તો આ જ વર્ષ તમને અંદરથી સ્થિર અને બહારથી મજબૂત બનાવી શકે છે. નંબર 13. મિત્રતા અને ફાયદો આ બંનેને અલગ રાખતા શીખો. મિથુન રાશિનો સ્વભાવ મિલનસાર અને વ્યાવહારિક હોય છે. તમે જલ્દી મિત્ર બનાવી લો છો અને સંબંધોમાં લેવડદેવડને સહજ માની લો છો. પરંતુ 2025માં આ જ સહજતા ઘણી જગ્યાએ ગૂંચવણ બની ગઈ. હવે 2026માં શનિ અને ગુરુ એ સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે મિત્રતા ત્યાં સુધી સુંદર છે જ્યાં સુધી તેમાં સ્વાર્થનો પડછાયો ન પડે. મિથુન રાશિવાળાઓ માટે 2026ની આ ચેતવણી સંબંધોની સૌથી નાજુક રેખા પર ઊભી છે. મિત્રતા અને ફાયદો આ બંનેને અલગ રાખતા શીખો. જો તમે 2025ને ઈમાનદારીથી જુઓ તો યાદ આવશે કે તમે ઘણી વાર મિત્રતાના નામે એવી સમજૂતીઓ કરી જેનો ફાયદો બીજાને મળ્યો અને બોજ તમારે ઉઠાવવો પડ્યો. ક્યારેક કોઈ મિત્રની મદદ માટે પોતાની સીમાઓ તોડી. ક્યારેક એ વિચારીને નુકસાન સહન કરી લીધું કે મિત્રતામાં આટલું તો ચાલે છે. 2026માં મિથુન રાશિવાળાઓએ એ સમજવું પડશે કે સાચો મિત્ર તમારી મજબૂરીનો ફાયદો નથી ઉઠાવતો અને ના તો તમને અપરાધભાવમાં નાખે છે. પરંતુ હવે 2026 તમને તક આપી રહ્યું છે સંબંધોને સ્પષ્ટ રાખવાની જેથી મિત્રતા પણ બચે અને મનની શાંતિ પણ. નંબર 14. પરિવારની સલાહને હળવાશમાં ન લો. મિથુન રાશિનું દિમાગ તેજ હોય છે અને તમે પોતાના નિર્ણયો પર ભરોસો રાખો છો. પરંતુ 2025માં આ જ આત્મવિશ્વાસ ઘણીવાર જીદમાં બદલાઈ ગયો.
તમે બહારની દુનિયાની વાતોને વધુ મહત્વ આપ્યું અને પોતાના જ લોકોની ચેતવણી પાછળ છૂટી ગઈ. હવે 2026માં ગુરુ અને શનિ બંને એ સંકેત આપી રહ્યા છે કે પરિવારની સલાહ અનુભવમાંથી નીકળેલી હોય છે, નિયંત્રણની ભાવનાથી નહીં. આ વર્ષે કરિયર, સંબંધો અને પૈસા સાથે જોડાયેલા એવા નિર્ણયો આવશે જ્યાં ઘરના કોઈ વડીલની વાત તમને નુકસાનથી બચાવી શકે છે. જો તમે ફરીથી 2025ની જેમ એ વિચારી લીધું કે હું બધું સંભાળી લઈશ તો એ જ પરિસ્થિતિઓ ફરી પાછી આવી શકે છે. 2026માં મિથુન રાશિવાળાઓએ એ સમજવું પડશે કે પરિવાર તમને રોકતો નથી પણ તમારી પડતી પહેલા પકડવા ઈચ્છે છે. તેમની વાત હંમેશા તમારી પસંદગીની નહીં હોય, પરંતુ તે તમારા હિતમાં જરૂર હશે. યાદ રાખો, જે લોકો તમને સાચું બોલી શકે છે તે જ તમારા પોતાના હોય છે. 2025 એ તમને એ શીખવ્યું કે એકલા ચાલવાની જીદ થકવે છે. હવે 2026 તમને તક આપી રહ્યું છે સ્વજનો સાથે ચાલવાની, જેથી રસ્તો પણ સુરક્ષિત રહે અને મંઝિલ પણ. મિત્રો, આ હતી મિથુન રાશિની 2026ની જરૂરી સાવધાનીઓ. જો તમને આ જાણકારી સારી લાગી હોય તો વિડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને જય માતા લક્ષ્મી અને જય હરિ વિષ્ણુનો જયકારો લગાવો. ધન્યવાદ.